નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો આવકના દાખલા અને જાતિ પ્રમાણપત્રો હવેથી મોબાઈલ ઉપર જ મળી જશે। મિત્રો ખાસ કરીને રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને મિત્રો ડાયરેક્ટર ઓફ આઈસીટી તેમજ મિત્રો ઈ ગવર્નન્સ દ્વારા મોબાઈલ એપ્લિકેશન એટલે કે વોટ્સઅપ નંબર જાહેર કરીને નાગરિકોને તેમના મોબાઈલ નંબર ઉપર જ આવકનો દાખલો છે, જાતિનું પ્રમાણપત્ર છે જેવી મિત્રો વિવિધ સુવિધાઓ મળે તેવી વ્યવસ્થા જાહેર કરી છે। તો આ માટે મિત્રો લાભાર્થીએ નંબર પર હેલો મોકલવાથી જ સામેથી મિત્રો જવાબ આવશે। તો આ સેવાનું સુશાસન મિત્રો દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું હોવાથી આ સેવા આગામી દિવસોમાં વોટ્સએપના ચેટબોટ વર્ઝનને અપડેટ કરવામાં આવશે। તો ખાસ કરીને મિત્રો જો બહુ ટ્રાફિક નહીં થાય તો અથવા તો અલગ નંબરથી નાગરિકોને વરસાદ, તાપ અને ઠંડીની આગાહી પણ તેમના માધ્યમથી મળશે। ઉપરાંત મિત્રો આવકનો દાખલો કે વિવિધ સરકારી યોજનાઓની માહિતી પણ મિત્રો એપ્લિકેશનના માધ્યમથી મળી જશે। અત્યારે મિત્રો કાર્યરત હોવાનો દાવો રાજ્ય સરકારે કર્યો છે અને ચેટબોર્ડથી મિત્રો આભાર કાર્ડ બનાવવાની અને ડાઉનલોડ કરવાની સુવિધા પણ મિત્રો આ નંબર પરથી ઉપલબ્ધ થશે। તો તમને મિત્રો જણાવી દે કે ગુજરાત સરકાર દ્વારા એક મિત્રો એપ્લિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમની અંદર મિત્રો આવકના દાખલા, જાતિ પ્રમાણપત્ર છે તે મિત્રો હવે મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી જ મળી જશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગાય આધારિત ખેતી અને ગૃહ ઉદ્યોગથી અમરેલીનો ખેડૂત બન્યો આત્મનિર્ભર। ખાસ કરીને મિત્રો અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના આંબા ગામ ખેડૂત જે પણ મિત્રો આંબા ગામના ખેડૂત ભાઈઓએ જયસુખભાઈ માંડાણીએ પરંપરાગત ગાય આધારિત ખેતી અને ગૃહ ઉદ્યોગના સંયોજનથી આત્મનિર્ભર જીવન ઊભું કર્યું છે। તો ખાસ કરીને મિત્રો મર્યાદિત શિક્ષણ છતાં તેમણે મહેનત અને સમજદારીથી મિત્રો આવકના જે પણ મિત્રો નવા રસ્તા છે તે મિત્રો શોધ્યા છે। ધોરણ 10 સુધી ભણેલા જયસુભાઈ આજે 10 વીઘા જમીનમાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરે છે। ખેતી સાથે જોડાયેલા ગૃહ ઉદ્યોગથી તેમને નિયમિત અને મિત્રો સ્થિર આવક મળી રહી છે। તો આ પ્રયાસે તેમના પરિવારોને જે પણ મિત્રો પરિવારને આર્થિક સુરક્ષા આપી છે। જયસુભાઈ માને છે કે ગાય આધારિત ખેતી ખર્ચ ઘટાડવા સાથે જમીનની તંદુરસ્તી જાળવે છે। તેઓ મિત્રો રાસાયણિક ખાતર કે ઝેરી દવાઓનો ઉપયોગ કરતા નથી। ગાયના ગોબર અને ગૌમૂત્રથી તૈયાર કરેલા મિત્રો જીવામૃત અને ઘન મિત્રો જીવામૃત જેવી દેશી પદ્ધતિઓ તેઓ નિયમિત અપનાવે છે અને આ પદ્ધતિથી મિત્રો જમીનની ઉપજાઉ શક્તિ વધે છે અને પાકની મિત્રો ગુણવત્તા પણ સુધરે છે। તો લાંબા ગાળે ખેતી વધુ ફાયદાકારક બનતી હોવાનું તેઓ અનુભવે છે। જયસુખભાઈ તેમના ઉત્પાદનો સ્થાનિક મેળા પ્રદર્શન અને મૌખિક પ્રચાર દ્વારા વેચે છે। દરેક ઉત્પાદનની કિંમત ₹500 થી લઈને 1000 રૂપિયા સુધી રાખવામાં આવે છે। તહેવારો દરમિયાન મિત્રો દીવા અને તોરણની માંગ ખાસ વધી જાય છે। તો હાલમાં તેઓ મિત્રો ગૃહ ઉદ્યોગમાંથી દર મહિને અંદાજે 30,000 રૂપિયાની આવક પણ મિત્રો મેળવી રહ્યા છે। ખેતીની આવક સાથે સાથે મિત્રો મળીને આ રકમ પરિવાર માટે મજબૂત આર્થિક અને આધાર પૂરું પાડે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 9,000 રૂપિયાનો હપ્તો। દેશના કરોડો ખેડૂતોની નજર મિત્રો દર વર્ષે સંસદમાં રજૂ થતા સામાન્ય બજેટ ઉપર ટકેલી હોય છે। તો ખેતીના વધતા ખર્ચ અને મોંઘવારી વચ્ચે મિત્રો અન્નદાતાઓને સરકાર પાસે હંમેશા રાહતની આશા રહે છે। તો રિપોર્ટ પ્રમાણે મિત્રો કેન્દ્રીય બજેટ ખેડૂતોના ચહેરા ઉપર ખુશીની લહેર લાવી શકે છે। સરચાનું બજાર ગરમ છે કેમ કે મિત્રો કેન્દ્ર સરકાર પોતાની સૌથી મહત્વકાંક્ષી યોજનાઓમાંથી એક એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં વધારો કરવા પર વિચાર કરી રહી છે। મીડિયા રિપોર્ટ પ્રમાણે જો મિત્રો બધું યોજના પ્રમાણે રહ્યું તો ખેડૂતોને મળતી વાર્ષિક સહાય 6,000 રૂપિયાથી વધારીને 9,000 રૂપિયા પણ થઈ શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાલક માતા પિતા યોજના હેઠળ મળશે મિત્રો બાળકોને 36,000 રૂપિયાની સહાય। સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા જિલ્લો પાલક માતા પિતા યોજનાના લાભ માટે અગ્રેસર બન્યો છે। વર્ષ 2025ની સ્થિતિએ મિત્રો બનાસકાંઠામાં કુલ 1727 લાભાર્થીઓને દર મહિને ₹51.81 લાખ સહાય ચૂકવવામાં આવે છે। તો આ રકમ મિત્રો બાળક તથા મિત્રો પાલક માતા કે પિતાના સંયુક્ત એકાઉન્ટમાં ડીબીટી માધ્યમથી ચૂકવાય છે। તો
બનાસકાંઠા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી હિતેશ પટેલે જણાવ્યું કે આ યોજના થકે બાળકો તેમના નોર્સિંગ કુટુંબમાં રહી અને સ્વસ્થ અને સંતુલિત વિકાસ પામે છે। સરકારની આ યોજના થકી આજે અનાથ અને નિરાધાર મિત્રો બાળકનું શૈક્ષણિક અને કૌટુંબિક પુનઃસ્થાપન શક્ય બન્યું છે। તો આ યોજના હેઠળ મિત્રો દર મહિને લાભાર્થીને 3000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જો તમારી પણ મિત્રો આજુબાજુની અંદર આવું બાળક હોય તો તેમને પણ મિત્રો ગુજરાત સરકાર દ્વારા 3000 રૂપિયાની સહાય છે તે મિત્રો ચૂકવવામાં આવે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રૂપિયા 36,000 રૂપિયાનું પેન્શન ખેડૂતો આ યોજનામાં આજે જ મિત્રો ફોર્મ ભરી દેજો। સરકાર ખેડૂતોના આર્થિક અને સામાજિક વિકાસ માટે ઘણી યોજનાઓ ચલાવે છે। તો તેવી જ મિત્રો ખેડૂતો માટે મહત્વની યોજના એટલે કે પીએમ કિસાન માનધન યોજના છે, જેમાં ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં દર મહિને રૂપિયા 3,000 રૂપિયાનું પેન્શન મળે છે। એટલે કે વર્ષના 36,000 રૂપિયાની ખાતરીશુદા ઇન્કમ નાની જમીન ધરાવતા હોય તો ખેડૂતો માટે આ યોજનામાં જોડાવ અને ખેડૂતની ઉંમર 18 થી લઈ 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ। તો તમને મિત્રો જણાવી કે ગુજરાત સરકાર દ્વારા પીએમ કિસાન માનધન યોજના ચલાવવામાં આવે છે। આમાં ખેડૂતોને મિત્રો મહિને 3,000 રૂપિયાની સહાય એટલે કે 3,000 રૂપિયાનું પેન્શન છે તે મિત્રો બેઠા બેઠા મળે છે। તો જે પણ ખેડૂતોને આ યોજનાની અંદર અરજી કરવાની હોય તો વહેલી તકે અરજી કરી લેજો। ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાત સરકારનો ખેડૂત કોઈ પણ હોય તે મિત્રો આ યોજનાની અંદર લાભ લઈ શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કપાસ ઉત્પાદકો માટે આનંદના સમાચાર। બોટાદ જિલ્લાના ખેડૂતો માટે ખાસ કરીને સારા સમાચારો આવ્યા છે। આજથી મિત્રો કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે। તંત્ર દ્વારા મિત્રો જિલ્લામાં કુલ 12 ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે। તો સીસીઆઈ મિત્રો કપાસનો ભાવ 1632 રૂપિયા નક્કી કર્યો છે। તો આ જાહેરાતથી મિત્રો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો મોટી સંખ્યામાં પોતાનો પાક વેચવા ઉમટી પડ્યા તેવી શક્યતા છે। સરકારના આ નિર્ણયથી ખેડૂતોને આર્થિક ફાયદો થશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અનુસૂચિત જાતિના પશુપાલકો માટે પશુધન વીમા યોજના। મિત્રો બોટાદ જિલ્લાના અનુસૂચિત જાતિના પશુપાલકો માટે પશુધન વીમા સહાય યોજના 2025 અને 26 હેઠળ અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। ગાય ભેંસ ધરાવતા પશુપાલકો એક વ્યક્તિએ મહત્તમ 10 પશુઓનો વીમો કરાવી શકશે। માત્ર રૂપિયા 100 રૂપિયા પ્રીમિયમ ભરીને પશુ દીઠ રૂપિયા 35,000 રૂપિયાનો વીમો મળવાનો છે। મૃત્યુ પછી સીધી મિત્રો રૂપિયા 35,000ની સહાય મળવાની છે। ઓનલાઈન અરજી મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે। ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે જે પણ ખેડૂતો પશુપાલકના ખેડૂતો હોય તે મિત્રો આ વીમો લઈ શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોંઘવારી બેરોજગારીથી બચવું હોય તો કોંગ્રેસની સરકાર લાવો। કોંગ્રેસના ધારાસભ્ય મિત્રો જિગ્નેશ મેવાણીએ જન આક્રોશ રેલીમાં લોકોને બેરોજગારી અને મોંઘવારીમાંથી મુક્ત થવા માટે કોંગ્રેસની સરકાર લાવવા અપીલ કરી। તેમણે કહ્યું કે જ્યારે મિત્રો રાજસ્થાનમાં અમારી સરકાર આવી હતી ત્યારે અમે 500 રૂપિયામાં સિલિન્ડર અને રૂપિયા 25 લાખનો મેડિકલ વીમો આપ્યો હતો। તો મેવાણીએ વધુમાં કહ્યું કે જો આવી સુવિધાઓ જોઈતી હોય તો 2027 કોંગ્રેસની સરકાર બનાવવા માટે જન આક્રોશ રેલીને સમર્થન આપો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નારિયેળીના વાવેતર માટે પ્રતિ હેક્ટર રૂપિયા 56,000ની સહાય। ખેડૂતોને નારિયેળીના મિત્રો વાવેતર માટે પ્રતિ હેક્ટર રૂપિયા 56,000ની સહાય આપવામાં આવે છે। નારિયેળ વિસ્તારને વધારવા માટે અને નારિયેળીના બગીચા સ્થાપવા માટે પ્રોત્સાહિત કરવા માટે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના મિત્રો નારિયેળ વિકાસ બોર્ડ દ્વારા મિત્રો નારિયેળ હેઠળના વિસ્તારનું વિસ્તરણ વધે તે યોજના હેઠળ મિત્રો 2 સમાન વાર્ષિક હપ્તામાં પ્રતિ હેક્ટર રૂપિયા 56,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। તો જે પણ ખેડૂતો અને સંસ્થાઓ જમીન ધરાવે છે અને મિત્રો ખાસ કરીને વૈજ્ઞાનિક નારિયેળીની ખેતી પદ્ધતિઓ અપનાવીને ઓછામાં ઓછા 10 રોપા એટલે કે મિત્રો 0.08 હેક્ટર નારિયેળીના રોપા વાવવા ઈચ્છુક છે તો તેઓ મિત્રો આ યોજના હેઠળ નાણાકીય સહાય મેળવવા પાત્ર છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દીકરીઓ માટે છે મિત્રો આ ખાસ યોજના. ગુજરાત સરકારની વહાલી દીકરી યોજના દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આ યોજના હેઠળ કુલ મિત્રો 1,10,000 રૂપિયાની સહાય મળે છે અને તે મિત્રો 3 તબક્કામાં મળે છે. દીકરી મિત્રો ધોરણ 1માં પ્રવેશ મેળવે ત્યારે મિત્રો 4,000, ધોરણ મિત્રો 9માં પ્રવેશ કરે ત્યારે મિત્રો 6,000 અને 18 વર્ષની ઉંમરે મિત્રો રૂપિયા 1 લાખ રૂપિયા મળે છે. વાર્ષિક મિત્રો 2 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા પરિવારની મિત્રો પ્રથમ 3 દીકરીઓને આ લાભ મળે છે. તો લાભાર્થી મિત્રો આંગણવાડી કે ગ્રામ પંચાયતમાં જન્મના પ્રમાણપત્ર અને આવકના દાખલા સાથે અરજી કરવાની રહેશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની ડરામણી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 4 દિવસ કડકડતી ઠંડીની આગાહી કરી છે. ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત મિત્રો સૌરાષ્ટ્રમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી ગગડી શકે છે. જોકે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં વાદળછાયા વાતાવરણને કારણે મિત્રો ઠંડીમાં થોડી રાહત મળશે, પરંતુ 10 જાન્યુઆરીથી ફરી ઠંડીનું જોર વધવાનું છે અને ઉત્તરાયણના પર્વ પર ભારે પવન સાથે કાતિલ ઠંડીનો અનુભવ થશે. વર્ષના અંતે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર ઈ-નામ પોર્ટલ. મિત્રો દેશમાં હવે ખેડૂતો ડિજિટલી કનેક્ટિવિટી અપનાવી રહ્યા છે, તો તેવામાં ખેડૂતોને હવે ઈ-નામ પોર્ટલ સાથે ડિજિટલી મિત્રો કનેક્ટ કરીને સહાયની રીતે સાબિત થશે. તો મિત્રો ઈ-નામ પોર્ટલ સાથે ડિજિટલી કનેક્ટ કરીને સરકાર મિત્રો ખેડૂતોને વધુ સારા ભાવ આપી રહી છે. આ પ્લેટફોર્મ ખેડૂતોને દેશભરના વેપારીઓ સુધી પહોંચ આપે છે, તેમને મિત્રો શ્રેષ્ઠ ભાવ મેળવવામાં પણ મદદ કરે છે. સરકારનો પ્રયાસ મિત્રો ખેડૂતોને ડિજિટલ ટેકનોલોજી સાથે મિત્રો સતત જોડવાનો છે અને જેના માટે અત્યાર સુધીમાં અનેક પગલાઓ લેવામાં આવ્યા છે. તેમાંથી મિત્રો એક પગલું ઈ-નામ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ છે. આ યોજના દ્વારા મિત્રો ખેડૂતો તેમના પાકનું મિત્રો ઓનલાઈન વેચાણ કરી શકે છે, જેથી તેઓને મિત્રો વધુ સારા ભાવ મળી શકે અને તેમને બજારોની પણ મિત્રો મુલાકાત લેવાની જરૂર ન પડે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો મિત્રો તમારે જૂના બગીચાઓ હોય તો તેમને મિત્રો તમારે નવ સર્જન કરવા હોય તો 50,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા મળે છે. જો મિત્રો કોઈ પણ ખેડૂત મિત્રો બાગાયત ખેતી કરી રહ્યા છે અને જેમને મિત્રો આંબા તથા લીંબુના જૂના બગીચાઓ છે તો તેમને મિત્રો નવ સર્જન કરવા માટે સરકાર દ્વારા મિત્રો સહાય આપવામાં આવી રહી છે. તો આ યોજનાની અંદર મિત્રો જે કોઈ પણ ખેડૂત મિત્રોને મિત્રો આંબાના ભાગના અંદાજિત મિત્રો 30 વર્ષથી વધુ તથા મિત્રો લીંબુના પાકના 20 વર્ષથી અંદાજિત મિત્રો જૂના બગીચાઓ હોય તો તેમના માટે નવીકરણ એટલે કે મિત્રો નવું સર્જન કરવા માટેના ખર્ચ સામે સરકાર દ્વારા આ સહાય આપવામાં આવી રહી છે. આ યોજનાની અંદર મિત્રો આંબાના એકમ ખર્ચના મહત્તમ રૂપિયા હેક્ટર દીઠ 80,000, કટિંગ પ્રુનિંગ જેવા એકમ ખર્ચ, સાધનો સર્વિસ વગેરે મહત્તમ રૂપિયા 40,000 હેક્ટરે, તો ગેપ ફિલિંગ માટે મહત્તમ રૂપિયા 20,000 હેક્ટરે ખર્ચના મિત્રો 50% અથવા તો મહત્તમ રૂપિયા 40,000 રૂપિયાની હેક્ટર 2 માંથી ઓછું હોય તે મિત્રો સહાય મળવા પાત્ર રહેશે. તો લીંબુ પાક એકમ ખર્ચ મહત્તમ રૂપિયા 50,000 હેક્ટરે, જેમાં પણ મિત્રો કટિંગ માટે મશીન, સાધન, સર્વિસ વગેરેમાં મહત્તમ રૂપિયા 20,000 હેક્ટર. આ રીતે અલગ અલગ મિત્રો આંબા અને લીંબુ માટે 0.20 થી 2 હેક્ટર સુધીની મર્યાદામાં સરકાર દ્વારા આ સહાય આપવામાં આવી રહી છે. એટલે કે જે પણ ખેડૂતોને જૂના બગીચા હોય તો તેમને મિત્રો નવું જીવન દેવા માટે 50,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મળે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વ્યવસાય કરવા મળશે 50,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 અને 25 સુધી લંબાવી દેવામાં આવી છે. અગાઉ તેની છેલ્લી તારીખ મિત્રો 31 માર્ચ 2023 હતી. તો ખાસ કરીને મિત્રો આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલય મિત્રો ટ્વીટ પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને અન્ય કોઈ નાગરિક
નાગરિકોને મિત્રો કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. જો તમે પણ મિત્રો આ યોજનાને અંદર અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે. આ યોજનામાં મિત્રો ગરીબ પરિવારોને ગેરંટી વગર લોન છે તે મિત્રો આપવામાં આવે છે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ મિત્રો 50,000 રૂપિયા સુધીની લોનની રકમ મળે છે. ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેમને સૌથી પહેલા 10,000 રૂપિયાની લોન, ત્યારબાદ તેમને 20,000 રૂપિયા અને પછીની 50,000 રૂપિયાની ડબલ લોન મળવા પાત્ર છે. એક લોન ભરપાઈ કર્યા પછી બીજી લોન આમની અંદર આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોનું માત્ર 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવે તો પણ ખેડૂતોને આમાંથી રાહત મળી જાય. મિત્રો એક માહિતી અનુસાર મિત્રો ગુજરાતની અંદર કુલ 53,20,626 ખેડૂતો આ યાદીની અંદર નોંધાયેલા છે. તેમાંથી મિત્રો 33,28,639 ખેડૂતોએ 2022 અને 23 વર્ષ દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 માસમાં કૃષિ માટે કુલ રૂપિયા 98,285 કરોડની લોન લીધી હતી. ભલે મિત્રો દરેક ખેડૂતોએ વધતા અને ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય કે ગુજરાતના દરેક ખેડૂતોની માથે 2,63,595 રૂપિયાનું દેવું છે. આમ મિત્રો સતત વધતી મોંઘવારીને કારણે ખેડૂત મિત્રો દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે તો જેના કારણે મિત્રો ગુજરાતની અંદર પણ હાલ અત્યારે દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીના દેવા જો માફ કરે તો પણ 90% ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ શકે અને ગુજરાતના લાખો ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ મળી શકે.